શાંતિ 16/4/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, યોગથી જ આત્માની ખાદ નીકળશે, બાપથી વારસો મળશે, એટલે જેટલું થઈ શકે યોગ બળને વધારો. પ્રશ્ન છે, દેવી દેવતાઓના કર્મ શ્રેષ્ઠ હતા, અત્યારે બધાના કર્મ ભ્રષ્ટ કેમ બન્યા છે? ઉત્તર છે, કારણ કે પોતાના અસલી ધર્મને ભૂલી ગયા છે. ધર્મ ભૂલવાના કારણે જ જે કર્મ કરે છે તે ભ્રષ્ટ થાય છે. બાપ તમને પોતાના સતધર્મની ઓળખ આપે છે, સાથે સાથે આખા વર્લ્ડની હિસ્ટ્રી જ્યોગ્રાફી સંભળાવે છે, જે બધાને સંભળાવવાની છે. બાપનું સત્ય પરિચય આપવાનું છે. આજનું ગીત છે, મુખડા દેખ લે પ્રાણી જરા દર્પણ મેં. ઓમ શાંતિ. આ કોણે કહ્યું અને કોને કહ્યું? બાપે કહ્યું બાળકોને, જે બાળકોને પતિતથી પાવન બનાવી રહ્યા છે. બાળકો જાણી ગયા છે, અમે ભારતવાસી જે દેવી દેવતા હતા તે અત્યારે 84 જન્મોનું ચક્કર લગાવી સતો પ્રધાનથી પાસ કરી સતો રજો તમો અને અત્યારે તમો પ્રધાન બની ગયા છીએ. હવે ફરી પતિતોને પાવન બનાવવા વાળા બાપ કહે છે, પોતાના દિલને પૂછો કે ક્યાં સુધી અમે પુણ્ય આત્મા બન્યા છીએ. તમે સતો પ્રધાન પવિત્ર આત્મા હતા જ્યારે અહીંયા પહેલા તમે દેવી દેવતા કહેવડાવતા હતા, જેને આદિ સનાતન દેવી દેવતા ધર્મ કહેવામાં આવતો હતો. અત્યારે કોઈ ભારતવાસી પોતાની દેવી દેવતા ધર્મના નથી કહેવડાવતા. હિન્દુ તો કોઈ ધર્મ છે નહીં, પરંતુ પતિત હોવાના કારણે પોતાને દેવતા કહેવડાવી નથી શકતા. સતયુગમાં દેવતાઓ પવિત્ર હતા, પવિત્ર પ્રવૃત્તિ માર્ગ હતો. યથા રાજા રાણી તથા પ્રજા પવિત્ર હતા. ભારતવાસીઓને બાપ યાદ અપાવે છે કે તમે પવિત્ર પ્રવૃત્તિ માર્ગવાળા હતા, આદિ સનાતન દેવી દેવતા ધર્મવાળા હતા. એને સ્વર્ગ કહેવામાં આવતું હતું. ત્યાં એક જ ધર્મ હતો. પહેલો નંબર મહારાજા મહારાણી લક્ષ્મી અને નારાયણ હતા. એમની પણ ડિનાસ્ટી હતી, રાજધાની હતી અને ભારત ખૂબ ધનવાન હતું. તે સતયુગ હતું. પછી આવ્યા ત્રેતામાં, ત્યારે પણ પૂજ્ય દેવી દેવતા કે ક્ષત્રિય કેવડાવતા હતા. તે લક્ષ્મી નારાયણનું રાજ્ય, તે રામ સીતાનું રાજ્ય. બાબા કહે છે એ પણ ડિનાસ્ટી ચાલી, એમની પણ રાજધાની ચાલી. જેમ ક્રિશ્ચિયનમાં એડવર્ડ ધી ફર્સ્ટ, સેકન્ડ, બાબા કહે છે થર્ડ, એવી રીતે ચાલે છે ને, એડવર્ડ રાજાના નામે રાજાઈ ચાલી. એમ ભારતમાં પણ એવું હતું. 5000 વર્ષની વાત છે, અર્થાત 5000 વર્ષ પહેલા ભારત પર આ લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું. પરંતુ એમને આ રાજ્ય ક્યારે અને કેવી રીતે મેળવ્યું આ કોઈ નથી જાણતા. તે સૂર્યવંશી રાજ્ય પછી ચંદ્રવંશીમાં આવ્યા, કારણ કે પુનર્જન્મ લેતા લેતા સીડી ઉતરવાની છે. આ ભારતની હિસ્ટ્રી જ્યોગ્રાફી કોઈ નથી જાણતા. રચતા છે બાપ તો જરૂર સતયુગી નવી દુનિયાના રચયિતા થયા. બાપ કહે છે, બાળકો તમે આજથી 5000 વર્ષ પહેલા સ્વર્ગમાં હતા. આ ભારત સ્વર્ગ હતું, પછી નર્કમાં આવ્યા છો. દુનિયા તો આ વર્લ્ડની હિસ્ટ્રી જ્યોગ્રાફીને નથી જાણતી. એ તો અધૂરી માત્ર પાછળની હિસ્ટ્રી જાણે છે, પાછળના ઇતિહાસને જાણે છે, અધૂરા ઇતિહાસને જાણે છે. દ્વાપર યુગથી જે થયું એને જાણે છે. સતયુગ ત્રેતાની હિસ્ટ્રી જ્યોગ્રાફી, ઇતિહાસ અને ભૂગોળને કોઈ નથી જાણતું. ઋષિ મુનિ પણ કહેતા ગયા, અમે રચતા અને રચનાના આદિ મધ્ય અંતને નથી જાણતા. જાણે પણ કેવી રીતે? બાપ
તમને જ બેસીને સમજાવે છે. શિવ બાબા ભારતમાં જ દિવ્ય જન્મ લે છે, જેની શિવ જયંતી પણ થાય છે. શિવ જયંતીની પછી જોઈએ ગીતા જયંતી, પછી સાથે સાથે હોવી જોઈએ શ્રી કૃષ્ણ જયંતી. પરંતુ આ જયંતીનું રહસ્ય ભારતવાસી જાણતા નથી. શિવ જયંતી ક્યારે થઈ? બીજા ધર્મવાળા તો ઝટ બતાવશે. બુદ્ધ જયંતી, ક્રાઇસ્ટ જયંતી ક્યારે થઈ? ભારતવાસીઓને પૂછો, શિવ જયંતી ક્યારે થઈ? કોઈ નહીં બતાવશે. શિવ ભારતમાં આવ્યા, આવીને શું કર્યું? કોઈ નથી જાણતા. બાબા કહે છે, શિવ થયા બધી આત્માઓના બાપ. આત્મા છે અવિનાશી. આત્મા એક શરીર છોડી અને બીજું લે છે. આ 84 નું ચક્ર છે. શાસ્ત્રોમાં તો 84 લાખ જન્મનો ગપોડો લગાવી દીધો છે. બાપ આવીને સત્ય વાત બતાવે છે. બાપના સિવાય બાકી બધા રચતા અને રચનાના માટે ખોટું જ બોલે છે. કારણ કે આ છે જ માયાનું રાજ્ય. પહેલા તમે પારસ બુદ્ધિ હતા. ભારત પારસપુરી હતું. સોના, હીરા, ઝવેરાતોના મહેલો હતા. બાપ બેસી રચતા અને રચનાના આદિ મધ્ય અંતનું રહસ્ય અર્થાત દુનિયાની હિસ્ટ્રી અને જ્યોગ્રાફી બતાવે છે. ભારતવાસી આ નથી જાણતા કે અમે પહેલા દેવી દેવતા હતા. અમે જ પહેલા દેવી દેવતા હતા. એ ભારતવાસી નથી જાણતા. અત્યારે પતિત, કંગાળ, ઇરિલિજિયસ બની ગયા છે, અધાર્મિક બની ગયા છે, પોતાના ધર્મને ભૂલી ગયા છે. આ પણ ડ્રામા અનુસાર થવાનું છે. તો આ વર્લ્ડની હિસ્ટ્રી જ્યોગ્રાફી બુદ્ધિમાં આવવી જોઈએ ને. ઊંચથી ઊંચ સર્વ આત્માઓના બાપ મૂળ વતનમાં રહે છે. પછી છે સૂક્ષ્મ વતન. આ છે સ્થૂળ વતન. સૂક્ષ્મ વતનમાં માત્ર બ્રહ્મા, વિષ્ણુ, શંકર રહે છે. એમની બીજી કોઈ હિસ્ટ્રી જ્યોગ્રાફી નથી. આ 3 તબક્કા છે, 3 સ્ટેપ છે. ગોડ ઇઝ વન. ભગવાન એક છે, એમની રચના પણ એક છે, જે ચક્ર ફરતું રહે છે. સતયુગથી ત્રેતા, પછી દ્વાપર, કળિયુગમાં આવવું પડે છે. 84 જન્મોનો હિસાબ જોઈએ ને, જે કોઈ પણ નથી જાણતા. ન કોઈ શાસ્ત્રોમાં છે. 84 જન્મોનો પાઠ તમે બાળકો જ ભજવો છો. બાપ તો આ ચક્રમાં નથી આવતા. બાળકો જ પાવનથી પતિત બની જાય છે. એટલે બોલાવે છે, ચિલ્લાય છે, બૂમો પાડે છે કે બાબા આવીને અમને ફરીથી પાવન બનાવો. એકને જ બધા બોલાવે છે. રાવણ રાજ્યમાં જે બધા દુઃખી થઈ ગયા છે, એમને આવીને લિબરેટ કરો. પછી રામ રાજ્યમાં લઈ જાઓ. અડધો કલ્પ છે રામ રાજ્ય, અડધો કલ્પ છે રાવણ રાજ્ય. ભારતવાસી જે પવિત્ર હતા તે જ પતિત બને છે. વામ માર્ગમાં જવાથી પતિત થવાનું શરૂ થાય છે. ભક્તિ માર્ગ શરૂ થાય છે. અત્યારે તમને બાળકોને જ્ઞાન સંભળાવવામાં આવે છે, જેનાથી અડધો કલ્પ 21 જન્મોના માટે તમે સુખનો વારસો મેળવો છો. અડધો કલ્પ જ્ઞાનની પ્રારબ્ધ ચાલે છે. પછી રાવણ રાજ્ય થાય છે. નીચે ઉતરવા લાગે છે, પડી જાય છે. તમે દેવી રાજ્યમાં હતા, પછી આસુરી રાજ્યમાં આવી ગયા છો. આને હેલ પણ કહે છે, નર્ક પણ કહે છે. તમે હેવિનમાં હતા, પછી 84 જન્મ પાસ કરી
ભેલમાં આવીને પડ્યા છો. તે સુખધામ હતું, આ છે દુઃખધામ. 100% 100% ઇન્સોલ્વેન્ટ, કંગાળ. 84 જન્મનું ચક્ર લગાવતા એ જ ભારતવાસી પૂજ્યથી પૂજારી બની ગયા છે. આને જ વર્લ્ડની હિસ્ટ્રી જ્યોગ્રાફી કહેવામાં આવે છે. આ છે બધો તમારા ભારતવાસીઓનું ચક્ર. બીજા ધર્મવાળા તો 84 જન્મ નથી લેતા. તે સતયુગમાં હોતા જ નથી. સતયુગ ત્રેતામાં માત્ર ભારત જ હતું. સૂર્યવંશી, ચંદ્રવંશી, પછી વૈશ્યવંશી, શુદ્રવંશી, અત્યારે ફરી તમે આવીને બ્રાહ્મણ વંશી બન્યા છો. દેવતા વંશી બનવાના માટે આ છે ભારતના વર્ણ. અત્યારે તમે બ્રાહ્મણ બનવાથી શિવ બાબાથી વારસો લઈ રહ્યા છો. બાપ તમને ભણાવી રહ્યા છે 5000 વર્ષ પહેલાની જેમ. કલ્પ કલ્પ તમે પાવન બની પછી પતિત બનો છો. સુખધામમાં આવીને પછી દુઃખધામમાં આવો છો. ફરી શાંતિધામમાં જવાનું છે, જેને નિરાકારી દુનિયા કહેવામાં આવે છે. આત્મા શું છે, પરમાત્મા શું છે, આ કોઈ પણ મનુષ્ય નથી જાણતા. આત્મા પણ એક સ્ટાર, બિંદી છે. કહે છે ભ્રુકુટીની વચ્ચે સિતારો ચમકે છે. નાનકડી બિંદી છે, જેને દિવ્ય દ્રષ્ટિથી જોવામાં આવી શકે છે. વાસ્તવમાં સ્ટાર પણ નહીં કહેવામાં આવશે. સ્ટાર તો ખૂબ મોટો છે, માત્ર દૂર હોવાના કારણે નાનો દેખાય. જેટલા પણ તારાઓ છે એ છે મોટા, પણ દૂર હોવાના કારણે નાના દેખાય છે. આ માત્ર એક ઉદાહરણ આપવામાં આવે છે. આત્મા એટલી નાની છે જેમ ઉપરમાં સ્ટાર નાનો દેખાય છે. બાપની આત્મા પણ એક બિંદી જેવી છે. એને સુપ્રીમ આત્મા કહેવામાં આવે છે, પરમ આત્મા કહેવામાં આવે છે. એમની મહિમા અલગ છે. મનુષ્ય સૃષ્ટિના ચૈતન્ય બીજરૂપ હોવાના કારણે એમનામાં બધું જ્ઞાન છે. તમારી આત્માને પણ અત્યારે જ્ઞાન મળી રહ્યું છે. આત્મા જ નોલેજ ગ્રહણ કરી રહી છે. આટલી નાનકડી બિંદીમાં 84 જન્મોનો પાઠ નોંધાયેલો છે. એ પણ અવિનાશી. 84 જન્મોનું ચક્કર લગાવતા આવ્યા છો. આનો એન્ડ હોઈ નથી શકતો, આનો અંત નથી આવી શકતો. દેવતા હતા, દૈત્ય બન્યા, ફરી 100 દેવતા બનવાનું છે. આ ચક્ર ચાલતું આવ્યું છે. બાકી તો બધા છે બાય પ્લોટ. ઇસ્લામી, બૌદ્ધી વગેરે કોઈ 84 જન્મ નથી લેતા. આ સતયુગ ભારતમાં રાઇટિયસ સાલ્વેન્ટ હતા. આ જ સતયુગ ભારતમાં બધા સત્ય હતા અને સાલ્વેન્ટ એટલે કે ધનવાન હતા. પછી 84 જન્મ લઈને વિશેષ બન્યા, વિકારી બન્યા છે. આ વિશેષ વર્લ્ડ છે, આ વિકારી દુનિયા છે. 5000 વર્ષ પહેલા પ્યુરિટી હતી. બાબા કહે છે પવિત્રતા હતી, પીસ પણ હતી, એટલે શાંતિ પણ હતી અને પ્રોસ્પરિટી પણ હતી, એ સુખ પણ હતું. બાપ બાળકોને યાદ અપાવે છે. મુખ્ય છે પ્યુરિટી. એટલે કહે છે વિશેષને વાઇસલેસ બનાવવા વાળા આવો, વિકારીને નિર્વિકારી બનાવવા વાળા આવો. એ જ સદગતિ આપવા વાળા છે. એટલે એ સદગુરુ છે. અત્યારે તમે બાપ દ્વારા બેગર ટુ પ્રિન્સ બની રહ્યા છો, અથવા નરથી નારાયણ, નારીથી લક્ષ્મી બનો છો. તમારો આ રાજયોગ છે. ભારતને જ અત્યારે બાપ દ્વારા રાજાઈ મળે છે. આત્મા જ 84 જન્મ લે છે.
આત્મા જ ભણે છે શરીર દ્વારા. શરીર નથી ભણતું. આત્મા સંસ્કાર લઈ જાય છે. હું આત્મા આ શરીર દ્વારા ભણું છું. આને દેહી અભિમાની કહેવામાં આવે છે. આત્મા અલગ થઈ જાય છે તો શરીર કોઈ કામનું નથી રહેતું. આત્મા કહે છે, હવે હું પુણ્ય આત્મા બની રહી છું. મનુષ્ય દેહ અભિમાનમાં આવીને કહી દે છે, આ કરું છું. તમે અત્યારે સમજો છો અમે આત્મા છીએ. આ અમારું શરીર મોટું છે. પરમાત્મા બાપ દ્વારા હું આત્મા ભણી રહી છું. બાપ કહે છે, મામેકમ યાદ કરો. તમે ગોલ્ડન એજમાં સતો પ્રધાન હતા, પછી તમારામાં એલોય પડી. ખાદ પડતા પડતા તમે પાવનથી પતિત બની ગયા છો. અત્યારે ફરી પાવન બનવાનું છે. એટલે કહે છે, હે પતિત પાવન, આવો, આવીને અમને પાવન બનાવો. તો બાપ રાય આપે છે, હે પતિત આત્મા, મુજ બાપને યાદ કરો તો તમારાથી ખાદ નીકળશે અને તમે પાવન બની જશો. એને પ્રાચીન યોગ કહેવામાં આવે છે. આ યાદ અર્થાત યોગ અગ્નિથી ખાદ ભસ્મ થશે. મૂળ વાત છે પતિતથી પાવન બનવું. સાધુ સંત વગેરે બધા પતિત છે. પાવન બનવાનો ઉપાય બાપ જ બતાવે છે. મામેકમ યાદ કરો. આ અંતિમ જન્મ પવિત્ર બનો. ખાતા પીતા ચાલતા ફરતા મામેકમ યાદ કરો. કારણ કે તમે બધી આત્માઓના આશિકોના માશુક હું છું. તમને મેં પાવન બનાવ્યા હતા, પછી પતિત બન્યા છો. બધી ભક્તિઓ આશિક છે. માશુક કહે છે, કર્મ પણ ભલે કરો, બુદ્ધિથી મને યાદ કરતા રહો તો વિકર વિનાશ થશે. આ મહેનત છે તો બાપને યાદ કરવા જોઈએ ને, વારસો મેળવવા માટે. જે વધારે યાદ કરશે ને વારસો પણ વધારે મળશે. આ છે યાદની યાત્રા. જે વધારે યાદ કરશે એ જ પાવન બની આવીને મારા ગળાનો હાર બનશે. બધી આત્માઓના નિરાકારી દુનિયામાં એક ઝાડ બનેલું છે. એને ઇનકોર્પોરિયલ ટ્રી કહેવામાં આવે છે. નિરાકારી ઝાડ કહેવામાં આવે છે. આ છે કોર્પોરિયલ ટ્રી, સાકારી ઝાડ. નિરાકારી દુનિયાથી બધાને નંબરવાર આવવાનું છે. આવી જ રહ્યા છે. ઝાડ કેટલું મોટું છે. આત્મા અહીંયા આવે છે પાઠ ભજવવા. જે પણ બધી આત્માઓ છે બધી આ ડ્રામાના એક્ટર્સ છે. આત્મા અવિનાશી છે, એમાં પાર્ટ પણ અવિનાશી છે. ડ્રામા ક્યારે બન્યો આ કહી નથી શકતા. આ ચાલતો જ રહે છે. ભારતવાસી પહેલા સુખમાં હતા, પછી દુઃખમાં આવ્યા, ફરી શાંતિધામમાં જવાનું છે, પછી બાપ સુખધામમાં મોકલી દેશે. એમાં જે જેટલો પુરુષાર્થ કરી ઊંચ પદ પામે. બાપ રાજાઈ સ્થાપન કરી રહ્યા છે. એમાં પુરુષાર્થ અનુસાર રાજાઈમાં પદ પામશે. સતયુગમાં તો જરૂર થોડા મનુષ્ય હશે. આદિ સનાતન દેવી દેવતા ધર્મનું ઝાડ નાનું છે, બાકી બધા વિનાશ થઈ જશે. આ આદિ સનાતન દેવી દેવતા ધર્મ સ્થાપન થઈ રહ્યો છે, અર્થાત સ્વર્ગનો ગેટ ખુલી રહ્યો છે. 5000 વર્ષ પહેલા પણ આ લડાઈના બાદ સ્વર્ગની સ્થાપના થઈ હતી. અનેક ધર્મ વિનાશ થઈ ગયા હતા. આ લડાઈને કહેવામાં આવે છે કલ્યાણકારી લડાઈ. હવે નર્કના ગેટ ખુલે છે, પછી સ્વર્ગના ગેટ ખુલશે. અત્યારે નર્કના દરવાજા ખુલ્લા છે, પછી સ્વર્ગના દરવાજા ખુલશે. સ્વર્ગના દ્વાર બાપ ખોલે છે, નર્કના દ્વાર રાવણ ખોલે છે. બાપ વારસો આપે છે, રાવણ શાપ આપે છે. આ વાતો દુનિયા નથી જાણતી. તમે બાળકોને સમજાવું છું. એજ્યુકેશન મિનિસ્ટર પણ બેહદની નોલેજ ઈચ્છે છે. એ તો તમે જ આપી શકો છો, પરંતુ તમે છો ગુપ્ત.
તમને ઓળખતા જ નથી. તમે યોગ બળથી પોતાની રાજાઈ લઈ રહ્યા છો. લક્ષ્મી નારાયણે આ રાજ્ય કેવી રીતે મેળવ્યું એ તો તમે જાણો છો. આને કહેવામાં આવે છે ઓસ્પિશિયસ કલ્યાણકારી યુગ, જ્યારે કે બાપ આવીને પાવન બનાવે છે. શ્રી કૃષ્ણને તો બધા બાપને કહેશે. બાપ નિરાકારને કહેવામાં આવે છે. એ બાપને યાદ કરવાના છે, પાવન પણ બનવાનું છે. વિકારોને જરૂર છોડવા પડે. ભારત વાઇસલેસ સુખધામ હતું, અત્યારે વિશેષ વિકારી દુઃખધામ છે. વર્થ નોટ એ પેની છે, કોડી તુલ્ય છે. આ ડ્રામાનો ખેલ છે, જેને બુદ્ધિમાં ધારણ કરી બીજાને પણ કરાવવાનું છે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે. આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, યાદથી પાવન બની બાપના ગળાનું હાર બનવાનું છે. કર્મ કરતા પણ બાપની યાદમાં રહી વિકર્માજીત બનવાનું છે. બીજું, પુણ્યાત્મા બનવાનો પૂરેપૂરો પુરુષાર્થ કરવાનો છે. દેહ અભિમાન છોડી દેહી અભિમાની બનવાનું છે. આજનું વરદાન, પોતાના બુદ્ધિરૂપી નેત્રને ક્લિયર અને કેરફુલ રાખવા વાળા માસ્ટર નોલેજફુલ પાવરફુલ ભવ. જેમ જ્યોતિષી પોતાની જ્યોતિષીની નોલેજને, જ્યોતિષની નોલેજને એના જ્ઞાનથી, ગ્રહોની નોલેજથી આવવાવાળી આપદાઓને જાણી લે છે, એમ તમે બાળકો ઇન એડવાન્સ માયા દ્વારા આવવાવાળા પેપરને પરખીને પાસ વિથ ઓનર બનવા માટે પોતાના બુદ્ધિરૂપી નેત્રને ક્લિયર બનાવો અને કેરફુલ રહો. દિવસ પ્રતિ દિવસ યાદની કે સાયલેન્સની શક્તિને વધારો તો પહેલાથી જ ખબર પડશે કે આજે કંઈક થવાનું છે. માસ્ટર નોલેજફુલ પાવરફુલ બનો તો ક્યારેય હાર નથી થઈ શકતી. આજનું સ્લોગન, પવિત્રતા જ નવીનતા છે અને આ જ જ્ઞાનનું ફાઉન્ડેશન છે. અવ્યક્ત ઇશારા, મહાન બનવાના માટે મધુરતા અને નમ્રતાના ગુણને ધારણ કરો. આ બાળકોની ચલનમાં મધુરતા અને મનસામાં બેહદની વૈરાગ્ય વૃત્તિ હોય. બંને સ્મૃતિ રહે તો પાસ વિથ ઓનર્સ બની જશો. મધુરતા અને નમ્રતા, આ વિશેષ બે ધારણાઓથી સદા વિશ્વ કલ્યાણકારી, મહાદાની, વરદાની બની જશો અને સહજ જ સ્નેહનું સબૂત આપી શકશો. ઓમ શાંતિ.